जय गुरुदेव विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान प्रकरण 15 जड़ परिवाह आ विषयक आपणे आगला सेशनों केटलीक बेसिक बातों अने भारतना जड़ परिवाहना संदर्भे बातों करी गया, जेमां द्वीपकल्पीय नदीओ विषे शरूआत करी हती। द्वीपकल्पीय बे नदीओनी आपणे वात करी, नर्मदा अने तापी, जे बे अपवहन धरावे छे, मतलब पूर्वमांथी जेना उद्गम केन्द्रो छे अने पश्चिम तरफ वही अरब समुद्रने मळे छे। आ द्वीपकल्प भारतनी मात्र बे ज नदीओ छे। हवे बाकीनी द्वीपकल्पीय नदीओ जे छे ए नदीओनी वात करवानी छे के जेनो उद्गम पश्चिम में छे। पश्चिम में पश्चिम घाट एक जल विभाजक छे अने त्यांथी आगळ वही पूर्व तरफ बंगाळानी खाडीने मळे छे। एमां सौप्रथम बात करीए गोदावरी बेसिननी। बेसिन शब्दनी बात આપણે આગળ પણ કરી ગયા છીએ અને ફરી એક વખત સમજી લ્યો કે બેસિન એટલે નદીના ઉદ્ગમથી અંત સુધી મુખ ત્રિકોણ પ્રદેશ સુધીનો સમગ્ર પ્રદેશ કે જ્યાં તેની શાખા પ્રશાખાઓ તેને મળતી હોય છે, એ સમગ્ર પ્રદેશને નદીનો બેસિન વિસ્તાર કહેવાય। જ્યાંથી પણ એમનો જળસ્ત્રાવ છે એ સમગ્ર પ્રદેશ એ बेसिन तरीके ओळखाय। हवे आपणे बात करीए छीए गोदावरी बेसिननी। गोदावरी नदीનું उद्गम केन्द्र महाराष्ट्र राज्यना नासिक, ए नासिकथी तेનું उद्गम केन्द्र छे। खूब मोटो बेसिन धरावे छे। लांबू वहन करीने बंगाळानी खाडी सुधी पहोंचे छे, जेमां 1465 किलोमीटर जेटलुं अंतर कापती दक्षिण भारतनी सौथी मोटी नदी छे। महत्वपूर्ण बात ए छे के आ नदीने घणी बधी शाखा नदीओ पण मळे छे। एना वहन दरमियान मोटा भागनुं वहन महाराष्ट्र राज्यमां छे, एटले के कुल वहनना लगभग 50% जेटलुं, अर्धोअड़ध ए एकमात्र महाराष्ट्र में है। अने मध्य प्रदेश, आंध्र प्रदेश त्यांथी एनी शाखाओ अने एनुं वहन आगळ जता बंगाळानी खाडीने मळे छे। गोदावरी नदी ने घणी मोटी शाखाओ छे। पूर्णा, वर्धा, प्राणहिता, मांजरा, वेनगंगा, पेनगंगा आवी अनेक नानी मोटी एमनी शाखा नदीओ छे जे एनी साथे जोड़ाय छे। अने एक मोटुं क्षेत्र प्रवाह क्षेत्र छे के जे लईने आगळ जता बंगाळानी खाडीने मळे छे। आम दक्षिण भारतमां सौथी मोटी नदी छे, एटले ते दक्षिणनी गंगा तरीके पण ओळखाय छे। त्यार पछी वात करीए महानदीनी। महानदी एटले ओडिशा राज्यनी महत्वपूर्ण नदी के जेना पर विश्वनो सौथी लांबो बंध, मोटो नहीं पण लांबो, सौथी लांबो बंध हीराकूड योजना जे नदी पर छे ए महानदी। महानदीनुं उद्गम केन्द्र छत्तीसगढ़ छे। छत्तीसगढ़नो अमरकंटक क्षेत्र ए जल विभाजकनी भूमिकामां छे। એટલે ત્યાંથી પશ્ચિમ બાજુના ભાગેથી પશ્ચિમ તરફ નર્મદા નદીની વાત કરતા હતા ત્યારે આપણે વાત કરી હતી એમ છત્તીસગઢના આ પૂર્વ ભાગેથી આવીને કેટલીક શાખાઓ એને મળે છે અને વહી
બંગાળાની ખાડીને મળે છે. આનું પણ ઘણું મોટું ક્ષેત્ર છે. 860 કિલોમીટર જેટલું વહન ધરાવતી આ નદી 3 રાજ્યોમાં એનું બેસિન ક્ષેત્ર, પડોશી રાજ્ય ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશા ત્રણેયમાં થઈ એની શાખાઓ એને મળે છે અને બંગાળાની ખાડીને મળે છે. ત્યાર પછી વાત કરીએ કૃષ્ણા નદીની. દક્ષિણ ભારતની આ પણ એક મહત્વપૂર્ણ નદી છે, જેનો ઉદ્ગમ મહાબળેશ્વરમાં છે. ત્યાંથી નીકળીને આગળ વહેતી આ નદી 1400 કિલોમીટરનું અંતર કાપી બંગાળાની ખાડીને મળે છે. એમને પણ કેટલીક શાખા નદીઓ છે, જેમ કે કર્ણાટક તરફથી આવતી તુંગભદ્રા બહુ મહત્વપૂર્ણ એમની શાખા છે, ઘાટપ્રભા, મુશી, આવી ઘણી બધી શાખાઓ, ભીમા, કોયના, કે જે નદીઓ એને મળે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ એ ત્રણેય રાજ્યમાં એમનું વ્યાપ ક્ષેત્ર છે અને આગળ જતાં બંગાળાની ખાડીને મળી જાય છે. કાવેરી બેસિન દક્ષિણ ભારતની મહત્વની નદીઓમાંની આ પણ એક નદી છે. સિંચાઈની પ્રારંભિક શરૂઆતો જ્યારે થઈ હશે એ સમયે એવું માનવામાં આવે છે કે બીજી સદીમાં પણ અહીંયા નહેરની સુવિધાઓ હતી. તો એવી દક્ષિણ ભારતની બહુ મહત્વપૂર્ણ ગણી શકાય એવી નદી છે કાવેરી નદી. બ્રહ્મગીરી પશ્ચિમ ઘાટની ગિરિમાળાઓની એક ગિરિમાળા છે, ત્યાં એનું ઉદ્ગમ કેન્દ્ર છે. ત્યાંથી એ નીકળીને 760 કિલોમીટર જેટલું અંતર કાપી કાવેરી પટ્ટમ પાસે બંગાળાની ખાડીને મળે છે. આમ ઘણું બધું વહન ધરાવતી અને કેટલીક શાખાઓ અમરાવતી, ભવતી, હેમાવતી, કાલિની આવી નદીઓ એને મળે છે. 3 રાજ્યમાં એનું બેસિન ક્ષેત્ર છે, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. અને કાવેરી પટ્ટમ ક્ષેત્ર જ્યાં છે તમિલનાડુ રાજ્યમાં, એ ક્ષેત્રમાં એક સરસ મજાનો રસાળ ફળદ્રુપ ડેલ્ટા બનાવી અને બંગાળાના ઉપસાગરને, બંગાળાની ખાડી જેને આપણે કહીએ છીએ, ત્યાં એ મળી જાય છે. આમ દ્વીપકલ્પીય ભારતની આ મુખ્ય નદીઓ ઉપરાંત પણ કેટલીક નદીઓ છે કે જે કોઈને કોઈ રીતે વહન ધરાવીને આ મુખ્ય નદીઓને કે સમુદ્ર સુધી પહોંચતી હોય, જેમ કે દામોદર, ત્યાર પછી બ્રાહ્મણી, વૈતરણી, સુવર્ણરેખા આવી નદીઓ છે. પણ એમનું બહુ મોટું બેસિન નથી એટલે અહીંયા ઉલ્લેખ નથી. ઝારખંડમાં દામોદરનું તો વિશાળ ક્ષેત્ર છે, આગળ જતાં ભાગીરથીને હુગલીને મળી જાય છે, ગંગાનો એક ફાટો, અને તેના ઉપર પણ સ્વતંત્ર ભારતનો બહુ મોટો પહેલો બહુહેતુક પ્રોજેક્ટ ગણી શકાય એ દામોદર ખીણ યોજના એ કરવામાં આવેલી. હવે ખૂબ મહત્વપૂર્ણ વાત જળ વિશેની, પાણી વિશેની રસપ્રદ વાત. આ ભૂસપાટી પર 71% જલાવરણ છે. મૃદાવરણ અને જલાવરણ આ બે ભાગ કરીએ તો જલાવરણ 71% છે. આ 71%માં પાણી જે છે એ પાણીમાંથી 97% પાણી સમુદ્રીય છે, ખારું પાણી છે, જે પીવામાં ઉપયોગમાં ન લઈ શકાય, પેય જળ નથી. માત્ર 3% પાણી જ પીવા લાયક છે, જેને પેય જળ કહેવાય. હવે એ 3% પાણીને પૂર્ણ ગણો, 100% ગણો તો એમાંથી 25% એટલે કે ચોથા ભાગનું બરફ સ્વરૂપે છે. બહુ રસપ્રદ વાત છે. ભૂમંડળ પર 71% ભાગમાં જળ છે, પાણી છે. એ કુલ પાણીનું 97% ખારું પાણી છે, માત્ર 3% જ પેય જળ છે. અને એ 3% ને
100% સમજી લ્યો, પૂરું સમજી લ્યો, તો એમાંથી પણ ચોથો ભાગ બરફ સ્વરૂપે છે. એટલે કે એ 3%નું ચોથા ભાગનું પાણી એ બરફ સ્વરૂપે થીજેલું છે. વાત કરીએ સરોવરની. સરોવર એટલે કોઈ ભૂસંચલનીય ઘટનાને કારણે તૈયાર થયેલો ગર્ત, અને એ ગર્તમાં નજીકના ઝરણાઓ વહીને આવીને ભરાયેલું પાણી, અથવા તો વરસાદના સમયમાં આવીને ભરાયેલું હોય એવું પાણી. સરોવરો 2 પ્રકારના હોય, એક ખારા જળના હોય અને એક મીઠા જળના હોય. ભારતના અનુસંધાને જોઈએ તો મીઠા પાણીના મોટા ભાગના સરોવરો હિમાલય ક્ષેત્રમાં છે, જ્યારે ખારા પાણીના સરોવરો કે લઘુન સરોવરો, એ લઘુન સરોવર સમુદ્ર કિનારાની આસપાસ હોય, પાર્શ્વજળ પણ કહેવાય એને. જ્યારે રણ પ્રદેશ હોય કે ક્ષારીય વિસ્તાર હોય તેની આસપાસ જે જોવા મળે, જેમ કે રાજસ્થાનના રણ વિસ્તારમાં સાંભર સરોવર છે, એ ખારા પાણીનું સરોવર છે. તો આવી રીતે કોઈ ક્ષેત્રમાં જોવા મળતું સરોવર મૂળ ગર્ત હોય છે, એ ગર્તમાં પાણી ભરાય અને અંતઃસ્થળ જળ તરીકે આ એક વિકાસ થાય. રણ પ્રદેશમાં હોય તો સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે રણમાં રેતકણ અને ક્ષારની માત્રા વધુ હોય, કેમ કે ત્યાં પાણી જે એકત્ર થવાનું છે તો મૂળ વરસાદનું છે, પણ રણ પ્રદેશનો ક્ષાર એમાં ખૂબ પીગળે છે, એટલે એ ક્ષાર બધો ધોવાઈને સરોવરમાં ભેગો થતો હોય. પરિણામે સરોવરનું પાણી છે એ ખૂબ ખારું. સાંભર સરોવર તેનું ઉદાહરણ છે. સાંભર સરોવરનું પાણી એટલું ખારું છે કે ત્યાં મીઠું પકવવામાં આવે છે. મૂળ કારણ બીજું કંઈ નથી, ત્યાં આવતું પાણી, એના જે સ્ત્રાવ છે એ રણ વિસ્તાર છે, એટલે પાણી ક્ષારીય છે. મીઠા પાણીના મોટા ભાગના સરોવરો છે એ 2 સ્વરૂપે જોવા મળે છે. એક તો હિમાલય ક્ષેત્રમાં છે, એ ત્યાંથી વહેતા ઝરણાઓ અથવા તો કોઈ ભૂસંચલનની ક્રિયાઓને કારણે તૈયાર થયા હોય છે. બીજા હોય છે મોટી નદીઓ જે છે, બ્રહ્મપુત્ર ખાસ કરીને, જ્યારે એનો પ્રવાહ મંદ પડે અને નિક્ષેપણને કારણે વિસર્પણ થાય ત્યારે ઘોડાની નાળ આકારના સરોવરો રચાય છે. તો બ્રહ્મપુત્ર નદીમાં આવા કેટલાક સરોવરો જોવા મળે છે. એ સરોવરનું મૂળ કારણ વિસર્પણ છે. તો હિમનદી અને હિમનદીના પીગળવાથી જ્યાં પાણીનો સ્ત્રાવ થતો હોય, ઉલર સરોવર છે, એ કાશ્મીરનું ભૂગર્ભીય ઘટનાને કારણે રચાયેલું અને ઘણું મોટું ગણી શકાય એવું અનુપમ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું કોઈ સ્થળ હોય તો એ કાશ્મીર છે. અને કાશ્મીરમાં આવું સુંદર મજાનું ઉલર સરોવર, દલ સરોવર, એ સિવાય પણ ઘણા બધા ભીમતાલ, નૈનતાલ, લોકપાલ, બડાપાની, હિમાલયમાં આવા ઘણા મોટા સરોવરો છે. અને આ સરોવરોમાં જે પાણી આવે છે એ હિમ નદીઓના, હિમ એટલે કે બરફ પીગળવાથી આવતું હોય, અથવા તો ઝરણાઓ હોય, અને જ્યાં ગર્ત ભાગ હોય ત્યાં આ પાણી જમા થાય છે અને એક અનુપમ સૌંદર્ય ધરાવતું એક સરોવર તૈયાર થાય છે. સરોવર અને બંધની માનવ સર્જિત છે. સરોવર કુદરતી હોય છે, એટલે તળાવ કે બંધ એ તો માનવ સર્જિત હોય છે, જ્યારે સરોવર છે એ કુદરતી છે. કેટલાક આ પ્રકારના બંધોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમ કે આપણે સરદાર સરોવર બંધ છે, એ ઉપરાંત પણ દેશમાં ઘણા મોટા બંધો છે. દેશનો આ મોટો બંધ, એ સિવાય પણ ભાખરા નંગલ, કોશી, દામોદર ખીણ, હીરાકુડ, નાગાર્જુન સાગર, કૃષ્ણરાજ સાગર, ઘણા મોટા બંધો છે. તો એ માનવ નિર્મિત બંધો છે, એ માનવ નિર્મિત સરોવરો છે, અને એના ઘણા બધા ઉપયોગો છે. સરોવરની ઉપયોગિતાઓ શું છે? તો કે પાણી
એ આપણા જીવન સાથે સંકળાયેલી સૌથી મહત્વની મૂળભૂત બાબત છે. હવા, પાણી, ખોરાક, એટલે જળ એ જીવન છે. અનેક ઉપયોગિતાઓ છે. એ ઉપયોગિતાની યાદી તૈયાર કરીએ તો ઘણી મોટી તૈયાર થાય એમ છે. એટલે મહત્વપૂર્ણ બાબતો જોઈએ તો આપણી વર્તમાન જે જરૂરતો છે, કૃષિ ક્ષેત્ર, એમાં સિંચાઈ માટે, અને ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક વપરાશ તેમજ કૃષિ વપરાશ માટે જે આપણી જરૂરિયાતો છે એની પૂર્તિ કરે. સાથે સાથે કેટલીક સહપ્રવૃત્તિઓ થઈ શકે, જેમ કે મત્સ્ય પ્રવૃત્તિ છે, વિદ્યુત મેળવી શકાય, જળ પરિવહન વિકસાવી શકાય. મોટી નહેરો ખોદીને ભારતમાં આવી રાષ્ટ્રીય કક્ષાની નહેરો તૈયાર કરવામાં આવી છે. રાષ્ટ્રીય જળમાર્ગો છે 5, એમાંથી કેટલાક નહેરો દ્વારા છે, કેટલીક નદીઓમાં છે. આગળ ધોરણ 10માં એ વિષયક અભ્યાસ પણ આવશે. તો ઘણા બધા ઉપયોગો છે. ત્યાં હોર્ટિકલ્ચર ડેવલપ થઈ શકે. સહેલગાંવો માટે એક વ્યવસ્થા, ટુરિસ્ટો આવી શકે, પ્રવાસીઓને માટે મનોરંજન સ્થળ તરીકે એમનો વિકાસ કરી શકાય. તો ઘણા બધા ઉપયોગો સરોવરના થઈ શકે. હવે વાત કરશું નદીઓનું આર્થિક મહત્વ. નદીઓ આપણે આર્થિક રીતે કઈ કઈ બાબતોમાં ઉપયોગી બને છે, આગળ આપણે વાત કરી હતી. નદીઓ આપણને આર્થિક રીતે પણ મહત્વપૂર્ણ છે, અને આપણે સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોઈએ તો એને લોકમાતાનું બિરુદ આપ્યું છે. એવી આપણી આ નદીઓ, માનવ ઇતિહાસ તમે જુઓ તો ખ્યાલ આવે કે દુનિયાના મહાનગરો જે છે એ કોઈને કોઈ નદીના કિનારે વિકસ્યા છે. બીજી રીતે કહીએ તો જગતની સંસ્કૃતિનું પ્રાગટ્ય નદીના કિનારે છે. વિશ્વની કોઈ પણ સંસ્કૃતિને તમે જુઓ તો એનો ઉદ્ગમ એ નદીનો તટ, નદીનો કિનારો છે. એટલે કે માનવીની જે જરૂરિયાત છે, પ્રાથમિક જરૂરિયાત, પાણીની પૂર્તિ કરે છે. આપણી બે મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ, ખેતી અને ઉદ્યોગ, એના માટેનું જરૂરી જે પાણી છે એ પાણી આપણને નદીઓ પૂરું પાડે છે. ખૂબ સારા વરસાદ થવાથી વહેણો વહે અને આપણી જરૂરિયાત છે એ જરૂરિયાતનું પાણી એમાંથી આપણને મળી રહે છે. હમણાં જ વાત કરી એમ વિશ્વ સંસ્કૃતિઓના સંસ્કૃતિ ધામ તરીકે નદીને આલેખીએ તો ઓછું નથી. ભારતના જે મુખ્ય શહેરો છે એને જોઈએ તો કોઈને કોઈ નદીના કિનારે છે. જેમ કે આપણી રાજધાની દિલ્હી યમુના નદીના કિનારે છે. કોલકાતા હુગલી, ભાગીરથી હુગલી ગંગાનો એક ફાટો તેના કિનારે છે. સાબરમતીના કિનારે અમદાવાદ, તાપીના કિનારે સુરત. આવા ઘણા બધા ઉદાહરણ લઈ શકાય. મચ્છુ કિનારે આપણું મોરબી. તો એ સિવાય પણ તમે કોઈ પણ મોટા શહેરો વિશે જાણશો તો તમને ખ્યાલ આવશે કે કોઈને કોઈ નદી કિનારે છે. એનો મતલબ એ છે કે સાંસ્કૃતિક ઉદ્ગમ કેન્દ્ર છે નદીઓ. એટલે નદીઓનું મૂલ્ય જેટલું આંકીએ એટલું ઓછું છે. વળી ભારત તો કૃષિ પ્રધાન દેશ છે, અને કૃષિ પ્રધાન દેશ હોય તો ખેતીના વિકાસમાં પાયાની બાબત કોઈ હોય તો એ પાણી છે. સિંચાઈ માટે મહત્વનું સાધન એ જરૂરી છે. આજના આધુનિક યુગમાં પાણીના આવશ્યકતાઓ જે છે ખૂબ વધતી જાય છે. ચાહે તે પીવા માટે હોય, સિંચાઈ માટે હોય, જળવિદ્યુત માટે હોય, ઉદ્યોગો માટે હોય. અનેક રીતે આપણી આર્થિક પ્રવૃત્તિઓને પાણી નદીઓ પૂરું પાડે છે. તો નદીઓનું જેટલું આર્થિક મૂલ્ય આંકીએ એટલું ઓછું છે. અને ત્યાર પછી વાત કરીએ જે સૌથી
અગત્યનો અત્યારે પ્રશ્ન ઊભો થયો છે અને એ છે ચિંતા કરવાનો પ્રશ્ન, નદીનું પ્રદૂષણ. નદીઓનું જે પ્રદૂષણ છે, નદી પ્રદૂષણ છે, એ ચિંતાનો વિષય છે, ચિંતનનો વિષય છે. આજે કેટલાક પ્રોજેક્ટો ચાલે છે નદીઓના શુદ્ધિકરણ માટેના, પણ એ કારગર થયા નથી. ઘણા મોટા ખર્ચાઓ કર્યા પછી પરિણામ મળ્યું નથી, ચોક્કસ પરિણામ મળ્યું નથી. એટલે સૌથી મહત્વની વાત કે પાણી આપણી મૂળભૂત જરૂરિયાતમાંની એક જરૂરિયાત છે. આપણો વપરાશ એટલો બધો છે, ઘરેલું વપરાશ હોય, કૃષિ હોય, ઉદ્યોગ હોય, જેમ જેમ વસ્તી વધતી જાય છે એમ પાણીની માંગ વધતી જાય છે. એક બાજુએ આપણે નદીને લોકમાતાનું બિરુદ આપ્યું છે. લોકમાતા કહીને પીસાણીએ છીએ, એની પવિત્રતાને આંકીએ છીએ, આપણી સાંસ્કૃતિક ધરોહર સાથે જોડી દીધું છે. અને બીજી બાજુએ જે ઝડપથી ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ થયું, એ ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે જે મલિન જળ છે, એ મલિન જળ નદીઓમાં જે આપણે છોડીએ છીએ, એ દૂષિત પાણીને કારણે નદીઓ દૂષિત થઈ રહી છે. આજે મોટી નદીઓ જે છે એના પણ પ્રદૂષણના પ્રશ્નો સામે આવ્યા છે. એ પણ ભયંકર રીતે આવ્યા છે કે આગળ જતાં એ પાણી પીવા લાયક રહેતું નથી. એટલે ઔદ્યોગિક ઘન અને પ્રવાહી બંને પ્રકારનો કચરો જે છોડવામાં આવે છે, તેમજ શહેરી વપરાશનું પાણી જે છે એ નદીઓમાં છોડવામાં આવે છે. ગટરોના પાણી જે છોડવામાં આવે છે, જેના પરિણામ સ્વરૂપે નદીઓમાં બહુ મોટા પ્રમાણમાં દૂષણ થાય છે. અને એ પ્રદૂષણને કારણે એ નદીની જે સ્વચ્છતા હોવી જોઈએ, જે એની પવિત્રતા છે, એ જોખમાય છે. એ એક સમસ્યા છે, પૂરા દેશ માટેની સમસ્યા છે. એટલે આપણે સમયસર જાગવું પડશે અને એ સમસ્યાનું નિવારણ થાય એવા પ્રયાસો, સહિયારા પ્રયાસો કરવા પડશે. જળ પ્રદૂષણ અટકાવવાના, ખાસ કરીને નદીઓને દૂષિત થતી અટકાવવા માટેના ઉપાયો કરવા પડશે. એટલે પ્રદૂષણ જે છે, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો શું કરી શકાય? કઈ વ્યવસ્થા થઈ શકે કે જળ પ્રદૂષણ અટકાવી શકાય? માત્ર સરકારના પ્રયાસોથી બધું જ શક્ય થઈ જશે એ યોગ્ય નથી. એક નાગરિક તરીકે આપણે પણ સહયોગ આપવો પડશે. ભારત સરકારે એના માટે નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ બનાવ્યો છે, NRCP. આ પ્રોજેક્ટ છે જે મોટી નદીઓ છે એના જળ પ્રદૂષણને, ખાસ કરીને ગંગા નદીના એ પ્રદૂષણને અટકાવવા માટે બહુ મોટા પ્રયાસો થયા છે. રાષ્ટ્રીય સ્તરે ચિંતાઓ થાય છે, ચિંતનો થાય છે. પરિણામ ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી જનજાગૃતિ નહીં કેળવાય અને લોકોનો સહકાર નહીં મળે. એટલે આજના વિદ્યાર્થીઓ, આવતીકાલના નાગરિક છો, અને પ્રકૃતિ જતન જો આપણે નહીં કરીએ તો જે પ્રકૃતિનો જ આપણે એક અંગ છીએ તો આપણું જ ભવિષ્ય જોખમાશે. એટલે કેટલાક મહત્વપૂર્ણ બાબતો જે છે એને ધ્યાનમાં લેવા જોઈએ. પહેલી મહત્વપૂર્ણ વાત છે કે દૂષિત થવાના કારણ બે છે, એક ઉદ્યોગ અને બીજું શહેરીકરણ. ત્યાંનું મલિન જળ, ઘન અને પ્રવાહી બે પ્રકારનો જે કચરો છે એ નદીઓમાં ઠાલવવામાં આવે છે. એ ન ઠાલવવામાં આવે, આ એક બહુ મહત્વપૂર્ણ પ્રયાસ છે, ઉપાય છે. તો
તો છોડતા પહેલાં એનું શુદ્ધિકરણ થાય. ચાહે કોઈ પણ પ્રકારનું ઔદ્યોગિક જળ છે એનું શુદ્ધિકરણ કરી એ કાર્યક્રમોને સઘન બનાવી અને એ પાણી જે છે એ નદીઓમાં ન છોડીએ, એના અન્ય ઉપયોગમાં લઈએ, રિસાયકલિંગમાં કે બીજી જગ્યાએ ઉપયોગમાં લેવાય એવા પ્રયાસ થાય. ઔદ્યોગિક એકમો જે છે એ રાસાયણિક જે જળ છે, જે મલિન જળ છે, હાનિકારક તત્વો છે એને દૂર કરે અને દૂર કરીને પછી જ એ કોઈ અન્ય જગ્યાએ ઉપયોગમાં લે. નાગરિકો પણ એ કાળજી લે કે નદીની એક સ્વચ્છતા જળવાય એ માટે કચરો છે એ નદીઓમાં ન ઠાલવે. ચાહે તે ગ્રામીણ ક્ષેત્ર હોય, શહેરી ક્ષેત્ર હોય, નાગરિકો જાગૃત બને અને દુર્વ્યય ન થાય, પાણીનો દુર્વ્યય ન થાય એવા પ્રયાસ કરે તો ચોક્કસપણે નદીઓનું જે પાણી છે એને ફરી નિર્મળ બનાવી શકાય, વહેતા જળને ફરી નિર્મળ બનાવી શકાય એવા પ્રયાસ કરવાની આવશ્યકતા છે. આના માટે ભારત સરકારે પ્રયત્ન તો કર્યા જ છે. જે પ્રોજેક્ટ છે NRCP, નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ, આ નદીઓના શુદ્ધિકરણ માટેના પ્રોજેક્ટ છે એ કામ થઈ રહ્યું છે. ગંગા નદી માટે અત્યારે વર્તમાન સરકાર પ્રયાસ કરી રહી છે. ગંગા નદીના શુદ્ધિકરણનું એક આગવું ડિપાર્ટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને એ જ સંપૂર્ણ કામગીરીની જવાબદારી લઈ રહ્યું છે. પણ નાગરિકોનો એટલો સહકાર મળે, એમ કે વિશાળ સ્ત્રાવ છે. ઉત્તરાખંડથી શરૂ કરીને પશ્ચિમ બંગાળ સુધી વહેતી આવી વિશાળ નદી છે. ભારતમાં તો ગંગા નદીનું આધ્યાત્મિક અને આર્થિક બંને દ્રષ્ટિએ બહુ મોટું મૂલ્ય છે. નદી કોઈ પણ હોય, આપણી સંસ્કૃતિએ, હિન્દ સંસ્કૃતિએ નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું છે. તો જેને આપણે માતા કહીએ છીએ તેનું મૂલ્ય પીછાણીએ, જળ પ્રદૂષણ અટકાવીએ. જળ એ જીવન છે અને જીવન બચાવવું હોય તો જળને બચાવીએ. આ સાથે તમારું આ પ્રકરણ અહીંયા પૂરું. નવા પ્રકરણની હવે પછી વાત કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.